ભીલડી પોલીસે ટાઉન વિસ્તારમાંથી પાર્લર પર હર્બી જેવા કેફી પદાર્થની 1090 બોટલ ઝડપી પાડી છે અને એફએસએલમાં મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે ગુજરાતમાં જુદા જુદા જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારના ઠંડા પીણાના પાર્લર પર આલ્કોહોલયુક્ત પીણા જેવા શંકાસ્પદ પ્રવાહી હર્બલ ટોનિક બોટલો માનવ જિંદગી જોખમાય એવી રીતે ગેરકાયદેસર વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે પોલીસ મહાનિર્દેશક જે.આર. મોથલિયા, સરહદી રેન્જ ભુજ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના પ્રમાણે દિયોદર પોલીસ અધિક્ષક ડી.ટી. ગોહિલ અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ ભીલડી પીએસઆઈ એ.કે. દેસાઈએ પોલીસ સ્ટાફ સાથે રાખીને ભીલડી ટાઉનમાંથી અંજની પાર્લરના માલિક નરેશ રમેશભાઈ ચૌધરી જાડે તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠાવાળા સામે જુદી જુદી કંપનીના માર્કોવાળી 1102 નંગ આલ્કોહોલયુક્ત પીણાની શંકાસ્પદ પ્રવાહીની બોટલો માનવ જિંદગી જોખમાય એવી રીતે ડ્રિંક તરીકે વેચાણ કરતા ત્યારે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરીને પાલનપુર ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મોકલવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે કેફી પદાર્થનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે। ત્યારે હવે ભીલડી પોલીસે કડક પગલાં ભરી માનવ જિંદગી જોખમાય નહીં એવા ઉમદા કાર્યથી લોકો દ્વારા ખૂબ જ પ્રશંસા કરી હતી।